આ જ વર્ષમાં 2025ની સાલમાં દિવાળીના સમયમાં સમય નક્કી નથી કર્યો, મેં તારીખ નથી આપી, પણ પહેલી વખત આમ તો મોટા મોટા તીર્થક્ષેત્રોમાં લઈ જ લીધા છે બધા, પણ અયોધ્યા બાકી છે કે દિવાળીના સમય આસપાસ શ્રાદ્ધમાં અથવા તો નવરાત્રી પછી દિવાળી પહેલા ભગવાન ઠાકોરજી બોલાવશે એ પ્રમાણે જોશું. અયોધ્યાની અંદર સરજુના કિનારે ભાગવતની કથા કરવી છે. 40 જેટલા નામ પણ લખાઈ ગયા છે. હવે જોઈએ છીએ જેથી મારા ઠાકર ધણીની મરજી. સરજુના કિનારે પણ મારી વાણી પવિત્ર કરવાનો મોકો મને મળે. કેદારનાથ, બદ્રીનાથ, સોમનાથ, નાગેશ્વર, રામેશ્વર, સેતુબંધ, હરિદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, જગન્નાથપુરી, આ બધે જ કથા કરી ચૂક્યો છું તમારી કૃપાથી. 26મી સાલમાં સોનપ્રયાગમાં અહીંયા મસૂરીથી આગળ કથા દેવાઈ ગઈ છે અને 27માં બધુંય હરખું રહ્યું. પહેલી વાર લંડન જાઉં છું. આપણો જ ગુજરાતી પરિવાર છે. બેન શ્રી જલપાબેન લાખાણી અને દિલીપભાઈ લાખાણી, એમના પરિવારની 27મી સાલમાં યુકે કહેવાય ને, લંડન યુકે ની ધરતી પર લંડનમાં જઈ અને વિદેશમાં આટો મારી આવ્યો. બધા દેવી દેવતાઓ બરોબર કરે કે અમને ગોકુળમાં જવું.